અરવલ્લી જિલ્લા પંચાયતના પ્રમુખ અને ઉપપ્રમુખની વરણી પ્રક્રિયા દરમિયાન પત્રકારો સાથે અયોગ્ય વર્તન થયાનો મામલો સામે આવ્યો છે। મહત્વપૂર્ણ લોકશાહી પ્રક્રિયામાં મીડિયા પ્રતિનિધિઓને પ્રવેશ ન આપતા પત્રકારોમાં રોષ ફેલાયો છે। અરવલ્લી જિલ્લા પંચાયત ખાતે પ્રમુખ અને ઉપપ્રમુખની વરણી પ્રક્રિયા દરમિયાન પત્રકારોને પ્રવેશ ન આપવાનો મામલો ચર્ચાનો વિષય બન્યો છે। પત્રકારોનું કહેવું છે કે તેઓ કોઈ વ્યક્તિગત સ્વાર્થ માટે નહીં, પરંતુ લોકશાહી પ્રક્રિયામાં પારદર્શિતા જળવાઈ રહે અને જનતા સુધી સાચી માહિતી પહોંચે તે માટે હાજર રહેતા હોય છે। તેમ છતાં જિલ્લા પંચાયત ખાતે પત્રકારોને બહાર રોકી રાખવામાં આવ્યા હતા અને કેટલાક અધિકારીઓ દ્વારા અપમાનજનક વર્તન કરવામાં આવ્યું હોવાના આક્ષેપો સામે આવ્યા છે। આ ઘટનાને લઈને પત્રકારોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। પત્રકારોનું માનવું છે કે લોકશાહીના ચોથા સ્તંભ તરીકે મીડિયાને મહત્વપૂર્ણ પ્રક્રિયાથી દૂર રાખવામાં પારદર્શિતાને લઈને અનેક પ્રશ્નો ઉભા થયા છે। હાલ સમગ્ર મામલો જિલ્લામાં ચર્ચાનો વિષય બન્યો છે। જયેશ પટેલ, દ્રષ્ટિકોણ ન્યૂઝ, માલપુર, અરવલ્લી।